ભારત વર્સેસ ન્યુઝીલેન્ડની ફાઇનલમાં એવી કઈ સ્ટ્રેટેજીથી ભારતે જીતી લીધો T20 વર્લ્ડ કપ? શું ન્યુઝીલેન્ડનો ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય જ તેમની ફાઇનલની સૌથી મોટી ભૂલ સાબિત થઈ? શું સંજુ સેમસંગની તોફાની ઇનિંગ જ ભારતની જીતનો સાચો ટર્નિંગ પોઈન્ટ બન્યો હતો? કેમ પાવર પ્લેમાં ભારતના 92 રન ન્યુઝીલેન્ડ માટે માનસિક દબાણ બની ગયા હતા? શું જસપ્રીત બુમરાહની ડેથ ઓવર બોલિંગે મેચને સંપૂર્ણપણે ભારતના તરફ ફેરવી દીધી? અને આખરે કેમ ફાઇનલમાં ફરી એક વખત ન્યુઝીલેન્ડ ચોકર સાબિત થયું? તો ચાલો આ સમગ્ર મામલે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખેલ જગતમાં આપણું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ક્રિકેટની, કારણ કે ક્રિકેટ એ માત્ર એક રમત નથી. ભારત માટે તો એક ભાવના છે, એક ઉત્સવ છે. અને જ્યારે વાત આવે વર્લ્ડ કપની, ત્યારે તો દરેક ભારતીયનું દિલ એક જ સપનું જુએ છે કે ટ્રોફી ભારત આવે. અને એમ પણ ક્રિકેટની દુનિયામાં કેટલીક મેચો માત્ર મેચ નથી રહેતી, તે ઇતિહાસ બની જાય છે. તેવી ક્ષણો બનાવે છે કે જેને વર્ષો સુધી યાદ રાખવામાં આવે. અને જ્યારે વાત આવે છે વર્લ્ડ કપ ફાઇનલની, ત્યારે દરેક બોલ, દરેક રન, દરેક વિકેટ ઇતિહાસનો એક ભાગ બની જાય છે. અને ગઈકાલની એટલે કે રવિવારની એ સાંજ પણ એવી જ એક સાંજમાંની એક હતી કે જ્યારે કરોડો ભારતીયોની નજર એક જ મેદાન પર હતી, એક જ મેચ પર હતી અને એક જ સપનાને જીવતી જોતી જ હતી. T20 વર્લ્ડ કપની ટ્રોફી ફરી એક વખત ભારતના હાથમાં જોવાની. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ફાઇનલ માત્ર બે ટીમોની મેચ ન હતી, તે બે જુદી જુદી ક્રિકેટ ફિલોસોફીની ટક્કર હતી. એક તરફ તો છે ભારત કે જે પોતાની આક્રમક ક્રિકેટ માટે ઓળખાય છે, જે મેચની શરૂઆતથી જ કંટ્રોલ લેવા માંગે છે, તો બીજી તરફ છે ન્યુઝીલેન્ડ, એક એવી ટીમ કે જે શાંત છે, સંયમ રાખે છે અને ઘણી વખત મોટા ટુર્નામેન્ટમાં આશ્ચર્યજનક રીતે જીત પણ મેળવી લે છે. અને ન્યુઝીલેન્ડની ક્રિકેટમાં ઘણી વખતે ચોકર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે, કારણ કે તેઓ ફાઇનલ સુધી તો પહોંચી જાય છે, પરંતુ ઘણી વખતે ટ્રોફી જીતવામાં નિષ્ફળ જતા હોય છે. અને આ વખતે ઘણા નિષ્ણાંતો એવું માની રહ્યા હતા કે કદાચ આ વખતે ન્યુઝીલેન્ડ ઇતિહાસ બદલી લેશે, કારણ કે આખા ટુર્નામેન્ટ દરમિયાન તેમની ટીમ ખૂબ જ સંતુલિત દેખાઈ રહી હતી. તેમની બેટિંગ પણ મજબૂત હતી, બોલિંગ શિસ્તબદ્ધ જોવા મળી હતી અને ફિલ્ડિંગ તો હંમેશા તેમની ઓળખમાં જ રહી છે. તો બીજી તરફ હતું ભારત પણ આ ટુર્નામેન્ટમાં આત્મવિશ્વાસની સાથે આગળ વધતું આવ્યું હતું. ટીમ પાસે અનુભવ પણ હતો અને હવે તો યુવા તાકાત પણ છે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમ પાસે એવી સ્ટ્રેટેજી હતી કે જે મોટા સ્કોર બનાવવામાં અને પછીથી દબાણથી વિરોધી ટીમને તોડી નાખવામાં મદદરૂપ બની શકે. જ્યારે પણ ફાઇનલનો દિવસ આવ્યો ત્યારે સ્ટેડિયમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. દરેક સીટ ભરાઈ ગઈ હતી અને બહાર કરોડો લોકો ટીવીની સામે બેઠા હતા. ટોસ માટે બંને ટીમોના કેપ્ટન મેદાનમાં આવ્યા અને ટોસ થયો ત્યારે ન્યુઝીલેન્ડે ટોસ જીતી લીધો હતો. અને આ ક્ષણ અહીંયા ઘણી મહત્વપૂર્ણ હતી, કારણ કે T20માં ટોસ ઘણી વખતે આખી મેચની દિશા નક્કી કરતું હોય છે. જેમાં એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ન્યુઝીલેન્ડે ભારતને પહેલા બેટિંગ આપવાનો નિર્ણય લીધો. કદાચ તેમને એવું લાગ્યું હતું કે દબાણ હેઠળ ભારત આવી મોટી ફાઇનલમાં સંભાળી નહીં શકે. કદાચ તેમને એવું લાગ્યું હશે કે તેઓ પછીથી બેટિંગ કરીને ટાર્ગેટને ચેસ કરી શકે. પરંતુ થોડા જ કલાકો પછી દુનિયાને સમજાઈ ગયું કે આ નિર્ણય કદાચ ફાઇનલનો તેમનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગયો, કારણ કે ભારતની બેટિંગ લાઇનઅપ કંઈક અલગ જ મૂડમાં જોવા મળી રહી હતી. જ્યારે ભારતની ઇનિંગ શરૂ થઈ ત્યારે શરૂઆતમાં તો થોડા સમય બંને ઓપનર પિચને સમજવાનો પ્રયાસ કરતા દેખાયા હતા. સંજુ સેમસંગ સ્ટ્રાઇક પર હતા. પહેલી ઓવરના 4 બોલ કોઈ પણ રન ન હતો અને સ્ટેડિયમમાં થોડો તણાવ જોવા મળી રહ્યો હતો. પરંતુ 5મા બોલ પર સેમસને એવો છગ્ગો ફટકાર્યો કે બોલ સીધો જ બાઉન્ડ્રી પાર કરીને સ્ટેન્ડમાં પહોંચી ગયો. અને આ શોટ માત્ર 6 રન ન હતા, આ એક સંદેશ પણ હતો કે ભારત આજે ડરવા નથી આવ્યું, ભારત આજે મુકાબલો કરવા આવ્યું છે. તો બીજી તરફ અભિષેક શર્મા હતા. આખા ટુર્નામેન્ટ દરમિયાન તેમનું ફોર્મ ચર્ચાનો વિષય રહ્યું હતું, કારણ કે ઘણા લોકોએ તેમની ટીકા પણ કરી હતી. પરંતુ મોટી મેચોમાં મોટા ખેલાડીઓ પોતાની કિંમત સાબિત કરે છે અને અભિષેક શર્માએ પણ એ જ કર્યું હતું. તેમણે શરૂઆતથી જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. કવર ડ્રાઈવ, પુલ શોટ અને સ્ટેન્ડમાં જતા છગ્ગા, દરેક શોટમાં આત્મવિશ્વાસ દેખાતો હતો. ન્યુઝીલેન્ડના બોલરો પર દબાણ વધતું ગયું
પાવર પ્લે દરમિયાન ભારતે જે બેટિંગ કરી તે ખૂબ જ અદ્ભુત હતી, કારણ કે માત્ર 6 ઓવરમાં ભારતે 92 રન બનાવી લીધા, એક પણ વિકેટ ગુમાવી ન હતી. T20 ફાઇનલમાં આટલો આક્રમક પાવર પ્લે બહુ જ ઓછો જોવા મળે છે. આ શરૂઆતથી જ ન્યુઝીલેન્ડ પર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થઈ ગયું હતું અને અભિષેક શર્માએ માત્ર 21 બોલમાં 52 રન બનાવી નાખ્યા. 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે તેમણે સાબિત કરી દીધું કે તેઓ મોટી મેચમાં પણ ડરતા નથી. અને જ્યારે તેઓ આઉટ થયા ત્યારે ભારતનો સ્કોર 98 હતો. અને હવે મેદાનમાં આવ્યા હતા ઈશાન કિશન. ઈશાન થોડા સમય પહેલા ટીમની બહાર હતા, પરંતુ છેલ્લા કેટલીક મેચોમાં તેમણે પોતાના ફોર્મથી ટીમમાં સ્થાન પાક્કું કરી લીધું છે. તેમણે મેદાનમાં આવતા જ આક્રમક બેટિંગ ચાલુ રાખી. તેમની બેટિંગમાં આત્મવિશ્વાસ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તેઓ બોલરો ઉપર દબાણ બનાવી રહ્યા હતા અને માત્ર 24 બોલમાં 54 રન, 4 ચોગ્ગા 4 છગ્ગા અને આ ઇનિંગે ભારતના સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો. તો બીજી તરફ સંજુ સેમસન પોતાની ક્લાસિક બેટિંગ ચાલુ રાખી રહ્યા હતા. તેમની ઇનિંગ ખૂબ જ પરિપક્વ હતી. તેમને યોગ્ય બોલ પર હુમલો કર્યો અને ખરાબ બોલને રજા આપી. 46 બોલમાં 89 રન બનાવી દીધા હતા. માત્ર 5 ચોગ્ગા અને 8 છગ્ગા લગાવ્યા હતા. આ ઇનિંગ ફાઇનલ જેવી મોટી મેચમાં મોટી વિનિંગ ઇનિંગ રહી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવ 0 રને, જ્યારે હાર્દિક પંડ્યા 18 રને તે બોલમાં આઉટ થઈ ગયા હતા. જ્યારે છેલ્લી ઓવર આવી ત્યારે આવ્યા શિવમ દુબે અને તેમને તોફાની ફિનિશિંગ કરી હતી. જેમ્સ નિશમની ઓવરમાં 24 રન લઈને તેમણે ભારતનો સ્કોર 255 સુધી પહોંચાડી દીધો. 20 ઓવરમાં 255 રન. T20 ફાઇનલમાં આ એક અદ્ભુત સ્કોર હતો અને હવે ન્યુઝીલેન્ડ સામે એક વિશાળ પડકાર હતો. પરંતુ ભારતની જીતની કહાની અહીંયા પૂરી નથી થતી, કારણ કે હવે તો શરૂ થવાનો હતો ભારતની બીજી મોટી સ્ટ્રેટેજી બોલિંગ અને ન્યુઝીલેન્ડની ઇનિંગની શરૂઆત થવાની હતી. જોકે શરૂઆતમાં તો દબાણ દેખાતું હતું, કારણ કે ટાર્ગેટ તો ખૂબ જ મોટો હતો. દરેક બેટ્સમેન જાણતો હતો કે જો તે ઝડપથી રન નહીં બનાવે તો પછી આ મેચ હાથમાંથી નીકળી જશે. ભારતીય બોલરો આ વાતને સારી રીતે સમજતા હતા, જેથી અર્શદીપ સિંહે બોલિંગની શરૂઆત કરી હતી અને શરૂઆતમાં થોડો મોકો મળ્યો ત્યારે ફિન એલનનો કેચ છૂટ્યો, પરંતુ તે જીવનદાન લાંબુ ચાલ્યું નહીં. અક્ષર પટેલે પોતાની ઓવરમાં ફિન એલનને આઉટ કરીને ભારતને સૌથી પહેલી સફળતા અપાવી. બાઉન્ડ્રી પહેલા જ તિલક વર્માએ આ કેચ પકડી લીધો હતો. 5મી ઓવરના 5મા બોલે ગ્લેન ફિલિપ્સ બોલ્ડ થઈ ગયા હતા. ત્યારબાદ જસપ્રીત બુમરાહે રચિન રવિન્દ્રને આઉટ કરીને ન્યુઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો. ઈશાન કિશને તેમનો કેચ લીધો હતો. શરૂઆતમાં જ વિકેટ પડતા ન્યુઝીલેન્ડ દબાણમાં આવી ગયું હતું. પાવર પ્લે પૂરો થયો ત્યારે ન્યુઝીલેન્ડ 52 રન પર 3 વિકેટ ગુમાવી ચૂક્યું હતું, જ્યારે ભારતે તો પાવર પ્લેમાં 92 રન બનાવી લીધા હતા. આ તફાવત જ મેચની દિશા નક્કી કરી રહ્યો હતો. પછી આવ્યા હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યાએ માર્ક ચેપમેનને 3 રને આઉટ કર્યા. વરુણ ચક્રવર્તીએ ટીમ સાઇફર્ટને પેવેલિયન મોકલ્યો. તે 26 બોલમાં 52 રન બનાવી ચૂક્યા હતા અને ખતરનાક બની રહ્યા હતા, પરંતુ તેમની વિકેટ પડતા ન્યુઝીલેન્ડની આશા લગભગ તૂટી ગઈ હતી. ત્યારબાદ આવ્યા અક્ષર પટેલ. અક્ષર પટેલે ડેરિલ મિચેલને આઉટ કર્યા હતા. ડેરી મિચેલે 2 છગ્ગાની સાથે 11 બોલમાં 17 રન બનાવ્યા હતા. તેઓ વધુ જોખમી બને તેની પહેલા જ અક્ષર પટેલના બોલ પર ઈશાન કિશનના હાથે તેઓ કેચ આઉટ થઈ ગયા હતા અને આ મેચ હવે સંપૂર્ણપણે ભારતના કાબૂમાં આવી ગઈ હતી. ડેથ ઓવરમાં જસપ્રીત બુમરાહે પોતાની ક્લાસિક બોલિંગ બતાવી હતી. સતત વિકેટ લઈને તેમને ન્યુઝીલેન્ડની ઇનિંગ સમેટી નાખી હતી અને અંતે ન્યુઝીલેન્ડ 159 રન પર ઓલ આઉટ થઈ ગયું, જ્યારે ભારતે 96 રનની ભવ્ય જીત મેળવી અને T20 વર્લ્ડ કપની ટ્રોફી ફરી એક વખત પોતાના નામે કરી. આ જીત માત્ર એક જીત ન હતી, આ હતી ટીમવર્ક, સ્ટ્રેટેજી અને આત્મવિશ્વાસની જીત હતી. ભારતે પાવર પ્લેમાં આક્રમક બેટિંગ, મિડલ ઓવરમાં સ્કોરની ગતિ જાળવી રાખી અને બોલિંગમાં સતત દબાણ, આ ત્રણેય સ્ટ્રેટેજી દ્વારા આ મેચ જીતી લીધી હતી અને આ રીતે ભારતે ફરી એક વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ મેચે સાબિત કરી દીધું છે કે જ્યારે ટીમ એકતાની સાથે રમે છે, જ્યારે દરેક ખેલાડી પોતાની ભૂમિકા સમજે અને જ્યારે દબાણમાં પણ આત્મવિશ્વાસ જાળવી રાખે, ત્યારે ઇતિહાસ રચાઈ જાય છે. અને રવિવારની એ સાંજ ભારત માટે એવી જ એક ઐતિહાસિક સાંજ બની ગઈ હતી. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.